ઓલ FY સ્ટુડન્ટ્સ, આપણે પહેલું યુનિટ ખતમ કર્યું. આપણું પહેલા યુનિટનું નામ હતું ભારતમાં ધંધાકીય તકોના વિકાસનું ઉદ્ગમ સ્થાન. ત્યાર પછી આપણું સેકન્ડ યુનિટ છે મેનેજમેન્ટ એટલે કે સંચાલન. એનું ઇન્ટ્રોડક્શન છે જે તમે લોકો રીડ કરી લેજો. સંચાલનનો ખ્યાલ, અર્થ અને વ્યાખ્યા જોઈએ. સંચાલન કોને કહેવાય? આપણે બધા જ સંચાલન શબ્દ વારંવાર ઉપયોગ કરીએ છીએ, પણ એ સંચાલન શબ્દની થિયરી અહીંયા આપણને વધારે ડિસ્ક્રિપ્ટિવ આપેલી છે. સંચાલન શબ્દનો આધુનિક સમયમાં અનેકવિધ રીતે ઉપયોગ થાય છે. આથી તેના અર્થમાં એક વાક્યતા ન રહે તે સ્વાભાવિક છે. આર્થિક, સામાજિક, રાજકીય, ધંધાકીય કે બિનધંધાકીય ક્ષેત્રે આ શબ્દ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. તેથી તેની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. આપણે વાણિજ્ય સંચાલનનો અભ્યાસ કરવાનો છે, એટલે સંચાલન શબ્દનો અર્થ સ્પષ્ટ કરીએ તે પહેલાં વાણિજ્ય શબ્દનો અર્થ સમજી લઈએ. વાણિજ્ય વેપાર ધંધા સાથે સંકળાયેલ છે, તેથી તેનો અર્થ જાણવો જરૂરી છે. અહીંયા સંચાલનનું શું કીધું છે કે સંચાલન શબ્દ અલગ અલગ ઘણી બધી જગ્યાએ વપરાય છે, તો એટલા માટે થઈને એની પર્ટિક્યુલર વ્યાખ્યા આપવી થોડી મુશ્કેલ હોય છે. એટલા માટે અહીંયા સંચાલન નહીં, પણ સાથે સાથે આપણે વાણિજ્ય સંચાલન છે એનો મિનિંગ સમજશું. તો વેપાર એટલે વસ્તુનો નાણાં સામે, અગર વસ્તુનો વસ્તુ સામે અદલો બદલો કે વિનિમય. વેપાર કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુની નાણાંની સામે અદલ બદલ કરવામાં આવે, અથવા તો વસ્તુની સામે બીજી વસ્તુની અદલ બદલ કરવામાં આવે કે એનો વિનિમય કરવામાં આવે, એને વેપાર કહેવાય. વાણિજ્ય કોને કહેવાય? તો વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ, જેમ કે વાહન વ્યવહાર, વખાર, વીમો, આડતિયા, બેંક, તાર ટપાલ, સંદેશા વ્યવહાર, ધંધો એટલે નફાના આશયથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ. વેપાર, વાણિજ્ય અને ધંધાકીય ક્ષેત્રે કામ કરતા વિવિધ ધંધાદારી એકમોને કાર્યક્ષમ અને નફાકારક ધોરણે ચલાવવા માટે જે અનેક પ્રકારના અગત્યના કાર્યો કરવા પડે છે તેનું નામ સંચાલન. અગત્યના આ કાર્યોમાં આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી કે માર્ગદર્શન, સંકલન અને માહિતી પ્રસરણનો સમાવેશ થાય છે. વાણિજ્ય સંચાલન એ બધા કાર્યો સાથે સંકળાયેલું છે. અહીંયા આખું એનું મિનિંગ આપેલું છે. ત્યાર પછી જોઈએ વાણિજ્ય સંચાલનની આટલી પ્રાથમિક ચર્ચા બાદ ખ્યાતનામ વિદ્વાન લેખકોએ આપેલી વ્યાખ્યાઓ તપાસીએ. અહીં એક સ્પષ્ટતા કરી લઈએ કે સંચાલન એટલે વાણિજ્ય સંચાલન એવું વ્યવહાર માનવામાં આવે છે. અહીંયા સંચાલન એટલે ખાલી સંચાલન નથી કીધું. જ્યારે સંચાલન કે વાણિજ્ય સંચાલન એક્ઝામમાં પૂછાય, બંનેનો મિનિંગ, બંનેનો આન્સર સેમ જ આવશે. તમને કદાચ હોમવર્કની અંદર વાણિજ્ય સંચાલનવાળો ક્વેશ્ચન હોય તો એનો આન્સર આ જ આવશે. આનું કારણ સંચાલનના સિદ્ધાંતોનો સૌથી વધુ ઉપયોગ વેપાર, ધંધા કે વાણિજ્યના ક્ષેત્રે થયો છે તે છે. આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ જ્યારે વાણિજ્યના ક્ષેત્રમાં થાય ત્યારે વાણિજ્ય સંચાલન કહેવાય. આમ વાણિજ્ય સંચાલન સમજવા માટે આપણે સંચાલનની વ્યાખ્યાઓ તપાસવી પડશે. તો એમાં પહેલી વ્યાખ્યા છે શ્રી FW ટેલરના અભિપ્રાય અનુસાર વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે વ્યક્તિઓ પાસે શું કરાવવા માંગો છો તે સ્પષ્ટ રીતે જાણવું અને તેઓ તે ઓછામાં ઓછા ખર્ચે તથા ઉત્તમ રીતે કરે તે જોવું. શ્રી FW ટેલર છે શું માને છે કે વાણિજ્ય સંચાલન કોને કહેવાય, કે વૈજ્ઞાનિક સંચાલન કોને કહેવાય? કે કોઈ પણ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ પાસે શું ઈચ્છે છે અને કેવી રીતે મેળવશે, તેના માટે તેને ઓછામાં ઓછો ખર્ચ કેવી રીતે થશે તે જાણવું જોઈએ. ત્યાર પછી છે શ્રી હેરોલ્ડ ક્રુન્સ સંચાલનના કાર્યને સરળ રીતે રજૂ કરતા જણાવે છે કે સંચાલન એટલે વિધિસર રીતે રચાયેલા માનવ જૂથોમાં લોકો પાસેથી અને લોકો સાથે કાર્ય કરવાની કળા. અહીંયા હેરોલ્ડ ક્રુન્સ અને ઓડોનેલ શું માને છે કે સંચાલન કોને કહેવાય? કે લોકોની સાથે રહી અને કાર્ય છે એ કેવી રીતે કરી શકાય એને સંચાલન કહેવાય. સંચાલન સમૂહના હેતુઓની સિદ્ધિ અર્થે વ્યક્તિઓને કામે લગાડવાની કળા છે. સંચાલન વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતી કાર્ય પ્રવૃત્તિ છે. તે રીતે તે એક માનવીય પ્રવૃત્તિ પણ છે. શ્રી ક્રુન્સ અને ઓડોનેલ સંક્ષિપ્તમાં જણાવે છે તેમ સંચાલન એટલે બીજા પાસેથી કામ લેવાની કળા. ક્રુન્સ અને ઓડોનેલ શું કહે છે કે સંચાલન કોને કહેવાય? સંચાલન એટલે કે કોઈ પણ કાર્ય છે કે જે વધારે સરળ રીતે આપણે બીજા પાસેથી કેવી રીતે લઈ શકીએ. આધુનિક સંચાલન વિજ્ઞાનના પિતા અને સંચાલનના સિદ્ધાંતોની સાર્વત્રિકતા રજૂ કરનાર
ફ્રેન્ચ વિદ્વાન શ્રી હેનરી ફેયુલ સંચાલનની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. સંચાલન એટલે આધારણ અને આયોજન કરવું, પ્રબંધ કરવો, દોરવણી આપવી, સંકલન કરવું અને નિયંત્રણ કરવું. હેનરી ફેયુલજી શું માને છે કે સંચાલન કરવું કંઈ એટલું ઇઝી નથી. સંચાલનની અંદર જ આયોજન, પ્રબંધ, દોરવણી, માર્ગદર્શન, સંકલન, નિયંત્રણ હરેક વસ્તુ આવી જાય છે. શ્રી ફેયુલ આ વ્યાખ્યામાં સંચાલનની પ્રક્રિયાના તત્વો દર્શાવે છે. શ્રી E.F.L. બ્રેચ સંચાલનની હેતુલક્ષી વ્યાખ્યા આપતા જણાવે છે કે કોઈપણ સાહસના કાર્યનું અસરકારક આયોજન અને નિયંત્રણ કરવાની જવાબદારી સૂચવતી સામાજિક પ્રક્રિયા એટલે સંચાલન. આ E.F.L. બ્રેચના મત પ્રમાણે થઈ. અને એની અંદર કેવી જવાબદારીઓ આવે તો યોજના અનુસાર કામ ચાલે તે માટે યોગ્ય કાર્યપ્રણાલી નક્કી કરવી અને તે ટકાવી રાખવી. સેકન્ડ વન છે કર્મચારીઓના કાર્ય માટે માર્ગદર્શન, સંચાલન અને નિરીક્ષણ વ્યવસ્થા કરવી જેથી કામ બરાબર ચાલે વગેરેનો સમાવેશ થાય છે. તો આ અહીંયા ટોટલ આપણને 10 ડેફિનેશન આપેલી છે, જે પણ તમે લોકો રીડ કરીને સરળતાથી સમજી શકશો. એના પછી શ્રી ટેરીએ મૂળ તત્વોને 6M તરીકે ઓળખાવે છે. એના 6M છે: મેન, મટીરિયલ, મશીન, મેથડ, મની, માર્કેટ. આ 6M વિશે પણ આપણે આગળ ડિટેલમાં ભણવાનું આવે છે. જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન, સંચાલનના લક્ષણો. તો સંચાલનના લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે સંચાલન એક કાર્ય સમૂહ છે. સંચાલનને કાર્ય સમૂહ શું કામે કહેવામાં આવે છે? જેવી રીતે કે આપણે આગળ વ્યાખ્યામાં જોયું એવી રીતે કે સંચાલન કરવાનું હોય તો તમે કોઈ પણ એક જ વસ્તુ કરીને સંચાલન ન કરી શકો. સંચાલન કરવા માટે અલગ અલગ બીજી બધી જ જે પ્રવૃત્તિ હોય એનો સમૂહ બનાવવો પડે અને ત્યારે છેલ્લે જઈ અને સંચાલન છે એ સક્સેસફુલ થાય. જેમ કે આપણે આગળ વ્યાખ્યામાં જોયું, અહીંયા આપણને આપેલું છે કે સંચાલન કરવું એટલે ખાલી વ્યક્તિઓ પાસે કાર્ય કરવાનું એટલું સરળ નથી, પણ વ્યક્તિઓને કાર્ય કેવી રીતે કરવું, એના ઉપર કેવું નિયંત્રણ રાખવું, એને કેવી રીતે પ્લાનિંગ કરવું, એને કેવી રીતના આઈડિયા આપવા, એટલા માટે થઈને સંચાલનને એના કાર્યનો સમૂહ કીધેલો છે. એના સિવાય અહીંયા બીજું કીધેલું છે કે જેવી રીતે રેઇનબો એટલે કે મેઘધનુષ્યની અંદર 7 કલરો હોય અને એને મેઘધનુષ્ય કહેવાય, એવી જ રીતે સંચાલન છે ખાલી કોઈ એક જ કાર્યથી સંચાલન છે સંપૂર્ણ થતું નથી. એ સંચાલનનું મહત્ત્વ ટકાવી રાખવા માટે એની સાથે બીજી પેરેલલ જેવી રીતે કે સંચાલન, દોરવણી, નિયંત્રણ રાખવું, આ બધી જ વસ્તુ છે એ એના અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાર પછી છે કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. અહીંયા શું કીધું છે કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. આપણે બધા જ જાણીએ છીએ કે માનવીય પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિ મનુષ્ય દ્વારા થતી હોય એને માનવીય પ્રવૃત્તિ કહેવાય. તો જેવી રીતે આપણને બધાને ખબર છે કે અત્યારે ટેકનોલોજીવાળો યુગ આવી ગયો છે. કોઈ પણ વસ્તુ કરવી હોય તો એના માટેની ટેકનોલોજી, યંત્રો કે મશીનરી હોય છે. પણ એ ટેકનોલોજી, યંત્ર કે મશીનરી ઓપરેટ કરવા માટે એક મનુષ્યની જરૂર પડે છે. એટલા માટે સંચાલનને માનવીય પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સંચાલન સામૂહિક સંદર્ભમાં જ સંભવી શકે. સામૂહિક સંદર્ભમાં જ એટલે અહીંયા શું કીધું છે? જ્યારે કોઈ પણ વસ્તુનું સંચાલન કરવાનું હોય તો એની સાથે સાથે એના સામૂહિક સંદર્ભમાં જ સંભવી શકે. જેમ કે આજે કોઈ પણ કંપનીની અંદર ઉત્પાદન અને વેચાણ છે તો બંને એકબીજાના સંદર્ભમાં છે. જેટલું ઉત્પાદન થાય એટલું વેચાણ થાય. તો એટલા માટે ઉત્પાદન કેટલું થાય છે, ત્યાર પછી એનું વેચાણ કેવી રીતનું કરવું, એના માટેનું સંચાલન છે એ કરવામાં આવે છે. ત્યાર પછી કીધેલું છે કે સંચાલન છે જે સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે શું કહેવાય કે સમાન જગ્યા પર સંચાલનનું મહત્ત્વ સરખું છે. એટલે કે ખાલી કોમર્સ ફિલ્ડની અંદર, ઓફિસ ફિલ્ડની અંદર, કોર્પોરેટ ફિલ્ડની અંદર જ સંચાલનની જરૂર નથી. જેમ કે આજે કોઈ પણ વ્યક્તિનું ઘર હોય તો એની અંદર સંચાલનની જરૂર હોય. કોઈ શાળા હોય, કોઈ કોલેજ હોય, કોઈ ટ્યુશન ક્લાસ હોય, કોઈ મોલ હોય કે XYZ બીજી કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય તો એની અંદર સંચાલન હોવું જરૂરી છે. એટલા માટે સંચાલનને સાર્વત્રિક કીધું છે. સંચાલન આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, હરેક જગ્યા પર સંચાલન છે જે આપણને જોવા મળશે. ઇવન કે તમે લોકો અત્યારે સ્ટડી કરો છો તો તમારા સ્ટડી કરવા માટેનું પણ તમારી પાસેનું એક પ્રોપર સંચાલન હોય છે. ત્યાર પછી છે સંચાલનનું મુખ્ય કાર્ય ધ્યેય સિદ્ધિ છે. સંચાલનનું મુખ્ય કાર્ય ધ્યેય સિદ્ધિ છે. શું કામે? કારણ કે આજે આપણે કોઈ પણ વસ્તુનું સંચાલન કરતા હોય તો એના માટેનું કોઈ એક લક્ષ્ય, કોઈ ધ્યેય તો હોવું જોઈએ. જેમ કે આજે તમે લોકો સ્ટડી માટેનું સંચાલન કરો તો એના માટેનું ધ્યેય તમારી પાસે પહેલેથી તમારા માઇન્ડમાં હશે કે ભાઈ તમારે થ્રુ આઉટ કોલેજમાં ડિસ્ટિંક્શન પર્સન્ટેજ લાવવા છે, ફર્સ્ટ ક્લાસ લઈ આવો છે, 90% લઈ આવવા છે, કોલેજના ટોપ 10 સ્ટુડન્ટ્સની અંદર તમારો સમાવેશ કરવો છે. તો તમારું ધ્યેય જ્યારે નક્કી હશે તો તમે એના અકોર્ડિંગ તમારા
વાંચવાનું તમે સંચાલન છે કરી શકશો. એવી જ રીતે કંપનીની અંદર પણ કંપનીના ધ્યેય હોય, કંપનીના ગોલ હોય, કંપનીના લક્ષ્યો હોય, એ લક્ષ્ય પાર પાડવા માટે સંચાલન કરવું વધારે જરૂરી હોય છે. અને એટલા માટે સંચાલનનું મુખ્ય કાર્ય ધ્યેય સિદ્ધિ છે. જ્યારે કોઈ પણ વસ્તુનું ધ્યેય હોતું નથી તો એનું સંચાલન છે એ પણ આપણે સરળતાથી કરી શકતા નથી. ત્યાર પછી છે સંચાલન ગતિશીલ છે. ગતિશીલ કોને કહેવાય? કે સંચાલન છે એ દિવસે ને દિવસે સતત ને સતત સંચાલન છે એ વધતું જાય છે. એટલા માટે કે સંચાલન છે એ ફોર એન એક્ઝામ્પલ કે આજે કોઈ એક વ્યક્તિ એક જગ્યાએ ઊભો છે અને સંચાલન કરે છે તો એમ નહીં ચાલે. જેવી રીતે સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તનશીલતા આવશે એને પોતાના સંચાલનની અંદર ગતિશીલતા છે એ પણ લાવવી પડે. ત્યાર પછી છે સંચાલન એ પ્રયત્નોનું સંકલન છે અથવા સંકલન એ સંચાલનનો આત્મા છે. પહેલાં શું કીધું? સંચાલન એ પ્રયત્નોનું સંકલન છે. સંકલન કોને કહેવાય? કે એક પ્રયત્ન બીજા પ્રયત્ન સાથે તાલમેલ મેળવીને જ્યારે કાર્ય કરતું હોય એને સંકલન કહેવાય. તો સંચાલન છે એ આપણે આગળ જેવી રીતે જોયું એવી રીતે કે ખાલી એક સંચાલન એક વ્યક્તિ દ્વારા કે એક જ વ્યક્તિથી કે નહીં થઈ શકે, એના માટે સમૂહની જરૂર પડશે. તો એટલા માટે એને એક કાર્યને બીજા કાર્ય સાથે સંકલન છે કરવો જોઈએ. કંપની હોય તો કંપનીમાં સંચાલન માટે એક અને બીજા કર્મચારીઓ વચ્ચે સંકલન છે હોવું જોઈએ. જો સંકલન હશે તો જ સંચાલન થઈ શકશે. સંચાલન એ નેતાગીરીનું કાર્ય છે. સંચાલનને નેતાગીરીનું કાર્ય શું કામે કહેવામાં આવે છે? કારણ કે સંચાલનની અંદર દોરવણી અને અંકુશનું કાર્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે કર્મચારીને કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ જોતું હોય તો સંચાલનની અંદર આપવામાં આવે, કોઈ માર્ગદર્શન જોતું હોય તો એ પૂરું કરવામાં આવે, અને સાથે સાથે કર્મચારી કાર્ય કેવી રીતે કરે એના માટેનો પૂરેપૂરો અંકુશ છે એ પણ રાખવામાં આવે. પરિણામે સંચાલનને નેતાગીરીનું કાર્ય કહેલું છે. ત્યાર પછી છે સંચાલન પ્રશ્નોનું નિરાકરણ કરે છે. જ્યારે કોઈ પણ પ્રશ્નો હોય, કંપનીની અંદર ઘણા બધા અલગ અલગ સેક્ટર હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એની અંદર જે કોઈ પણ પ્રશ્નો ઊભા થયા હોય તો એના જે કોઈ પણ પ્રશ્નો આવેલા હોય એનું નિરાકરણ છે જે સંચાલન દ્વારા થાય છે. ત્યાર પછી છે સંચાલન એક વ્યવસાય છે. આગળ તમારે આવશે કે સંચાલન એક વ્યવસાય છે, સંચાલન એક ધંધો છે. તો સંચાલનને વ્યવસાય તરીકે પણ આપણે શું કામે ઓળખી શકીએ છીએ? કારણ કે આજે ઘણા ખરા લોકો માર્કેટની અંદર એવા હોય છે કે જેને કોઈ પણ વસ્તુનું મેનેજમેન્ટ કરતાં કે સંચાલન કરતાં નથી આવડતું. તો એટલા માટે અત્યારે આવી ઓફિસ, આવી કંપનીઝ પણ હોય છે કે જે બીજી કંપનીને પ્રોપર મેનેજમેન્ટ કરીને આપે અને બીજી કંપની છે એ મેનેજમેન્ટને પૂરેપૂરી રીતે ફોલો કરે. જેમ કે તમે બધા જ જાણતા હશો કે આજથી અમુક વર્ષ પહેલાં સ્ટડીની અંદર પણ સંચાલનને એટલું ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતું ન હતું. પણ આજે આપણે જોઈએ છીએ કે સંચાલન માટે પણ અલગ એક આખી સ્ટ્રીમ છે જે બનાવવામાં આવેલી છે. ત્યાર પછી છે સંચાલનના ધ્યેયો અથવા હેતુઓ, જે તમે લોકો જોઈ લેજો. 7 શોર્ટ જ પોઈન્ટ છે. આના પછીના લેક્ચરની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતો જોઈશું.